ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે બાયો-સાવર્તનો નિયમ અને બાયો-સાવર્તના નિયમની મદદથી એક પ્રવાહધારી તાર હોય એ પછી અલગ અલગ ત્રણ કેટેગરી માટે ફાઇનાઇટ લેન્થ, ઇન્ફાઇનાઇટ લેન્થ અને સેમી ઇન્ફાઇનાઇટ લેન્થ માટે છે આપણે સૂત્રો છે મેળવ્યા હતા. ચાલો તો એ સૂત્રો આધારિત થોડાક દાખલાઓ છે એમની પ્રેક્ટિસ કરી લઈએ. તો આજે આપણે શરૂઆતમાં જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.2. ઓકે, રકમ કયો આ પ્રમાણે છે: એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર દૂર આવેલા કોઈ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઓકે, શું કીધું છે? તો કે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ધારો કે તમે કોઈ પણ રીતે છે તમે તાર છે બતાવી શકો છો. હું તાર છે આ રીતે બતાવું છું. એક લાંબો સીધો તાર અને આ તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ છે વહી રહ્યો છે અને આ તારથી આ જે તાર છે આ સીધો તાર, આ તારથી અહીંયા કોઈ આ અંતર છે y બરાબર 20 સેન્ટીમીટર. તો આ અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. તો જો અહીંયા તમને કઈ આ જે તાર છે એનો કઈ ઉલ્લેખ કરેલો છે તો કે નહીં. તાર કેટલી લંબાઈનો છે, શું છે, એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી. આવા કેસમાં તમારે જે તારની લંબાઈ છે ને એ તારની લંબાઈ છે તમારે ઇન્ફાઇનાઇટ લઈ લેવાની. કેવી લઈ લેવાની? ઇન્ફાઇનાઇટ. જ્યાં તારની લંબાઈનો ઉલ્લેખ કરેલો નથી તો આ બિંદુ છે 20 સેન્ટીમીટર એટલે ખૂબ જ નજીક કહેવાય. નજીકના કારણે આ તાર છે અનંત લંબાઈનો છે એવું આપણે લઈ શકીએ. ઓકે, આ રીતે અનંત લંબાઈનું છે એવું ધારી શકીએ અને આ P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવું છે. ઓકે, તો જો આના માટે આપણે શું કહી શકીએ તો કે અનંત લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πy. યાદ આવે છે? μ0I/2πy અથવા તો તમે શું લખી શકો છો? રેડિયસ r લખી શકો છો. μ0I/2πr. અહીંયા મેં આ ડિસ્ટન્સ છે એ y ધ્યાનમાં લીધેલું છે. કેટલું લીધું છે? y. અથવા આ સમીકરણ છે તમે આ રીતે લખો μ0I/2πr. ઓકે, r તરીકે લીધું. એનાથી કોઈ ફરક પડશે નહીં. ચાલો કિંમત મૂકો. μ0 ની કિંમત આવશે 4π × 10⁻⁷ પ્રવાહ કેટલો છે તો કે 35 એમ્પિયર ના છેદમાં 2π અને r બરાબર 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો આવું થશે તો કે y બરાબર r બરાબર 20 સેન્ટીમીટર એટલે આ 20 ગુણ્યા 10⁻2 થયા. તો આ કેટલું થઈ જશે? 0.2 મીટર. કેટલું આવશે? 0.2 મીટર. ઓકે, 0.2. આ છે સાદુરૂપ આપો તો 2. ફરી પાછા સાદુરૂપ આપશો તો 10. આ કેટલું થઈ જશે? 350 ગુણ્યા 10⁻7 બરાબર 3.5 ગુણ્યા 10⁻5 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર આવશે. આ વિદ્યુત પ્રવાહધારી તારના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જ કીધું છે. શું કીધું છે? મૂલ્ય જ કીધું છે. એટલે તમારે કોઈ દિશા આપવાની જરૂર નથી. ઓકે, સમજાય છે? ચાલો તો હવે આગળ વધીએ. માત્ર મૂલ્ય કીધું એટલે દિશા આપવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ દાખલો જોઈએ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3. સ્વાધ્યાયનો દાખલા નંબર 3. ચાલો જોઈ આ પ્રશ્ન. તો જો પ્રશ્ન એમ છે કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. ક્યાં વહે છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે B નું મૂલ્ય અને દિશા છે મેળવવાની છે. સમક્ષિતિજ સમતલમાં રહેલા સીધા તારમાંથી, આ સમક્ષિતિજ સમતલ કહેવાય આવું, આ સમક્ષિતિજ સમતલમાં રહેલા સીધા તારમાંથી કેટલો પ્રવાહ વહે છે? 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ વહે છે. જો આપણે આ સમતલ છે તો સામાન્ય રીતે આપણે કઈ રીતે લઈએ છીએ યામાક્સ પદ્ધતિમાં? તો
તો આ છેડો છે ઉત્તર લઈએ છીએ, આ દક્ષિણ લઈએ છીએ, આ પૂર્વ લઈએ છીએ અને આ પશ્ચિમ લઈએ છીએ. ઓકે, તો આ રીતે આ યામાક્સ પદ્ધતિને ધ્યાનમાં લઈએ તો એક વાહક તાર છે આપણે આ રીતે સીધો મૂકેલો છે અને આ વાહક તારમાંથી પ્રવાહ છે 50 એમ્પિયરનો એ ક્યાંથી ક્યાં વહી રહ્યો છે? દક્ષિણથી ઉત્તર. તો આ દક્ષિણ છે અને આ ઉત્તર છે. આ રીતે ઉપર તરફ વહી રહ્યો છે તારની પૂર્વમાં. તારની પૂર્વમાં એટલે આ બાજુની જગ્યા તારની પૂર્વમાં તેનાથી 2.5 મીટર અંતરે આવેલા આ જે અંતર આવશે એ કેટલું આવશે? 2.5 મીટર. કોઈ બિંદુ છે, બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા છે મેળવવાની છે. આ બિંદુ છે પી. આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની મૂલ્ય અને દિશા બંને વસ્તુ છે એ મેળવવાની છે. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πy. ઓકે, હું અંતર છે y જ લઉં છું. તો ચાલો સાદુરૂપ આપીએ. 4π × 10⁻⁻⁷ મલ્ટીપ્લાય પ્રવાહ છે 50 ના છેદમાં 2π ઇન્ટુ અંતર છે 2.5 મીટર એને ફેરવવાની જરૂર નથી. સાદુરૂપ આપ્યું 2 ભાગ ચાલ્યા 2.5 × 2 એટલે આ 20 થઈ જશે. 20 × 2 એટલે 40 × 10⁻⁷ બરાબર 4 × 10⁻⁶ ટેસ્લા. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર બી તો ખૂબ જ સરળતાથી મળી ગયું. હવે વાત શેની છે? દિશા મેળવવાની. તો દિશા કઈ રીતે મળે? જુઓ, દિશા મેળવવા માટે આ તાર છે, તારમાંથી પ્રવાહ છે કઈ બાજુ જાય છે? ઉપર. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ, આ પ્રવાહ છે કઈ બાજુ જાય છે? ઉપર. હવે જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે ને એ બાજુ તમારી આંગળીઓ લઈ લો. એ બાજુ તમારી શું લઈ ગયા? આંગળીઓ. અને આ આંગળીઓને તમે છે તો આ બાજુ આપણે મેળવવું છે. આ આંગળીઓને વાળો. આંગળીઓને વાળતા આંગળીઓ ક્યાં ગઈ? અંદર તરફ ગઈ. અંદર તરફ એટલે જુઓ, અંદર તરફ જશે તો આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? અંદર તરફ. ક્યાં? તો કે પુસ્તકનું જે આ પેજ છે, આ સમક્ષિતિજ સમતલ છે, આ સમક્ષિતિજ સમતલને લંબ રૂપે અંદર તરફની દિશામાં હશે. ઓકે, આ રીતે છે તમે આપી શકો છો. અથવા જો આપણે આ જે પ્લેન છે આને આપણે ઉત્તર દક્ષિણ ગણતા હોય, સોરી, આ જે છે એને પૂર્વ પશ્ચિમ લેતા હોય તો આ ઉત્તર દક્ષિણ થયું. તો ઉત્તર દક્ષિણ વાળો તાર છે ને આ રીતે પુસ્તકના પેજ ઉપર લંબ રૂપે ઉપર તરફ હશે. હવે આ જે તાર છે આમ રાખીએ તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી આ રીતે હશે, આવતી હશે, જતી હશે, આવતી હશે, જતી હશે. તો તે એમ કહી શકો કે પૂર્વ દિશામાં લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં હશે. ઓકે, એ રીતે પણ તમે લખી શકો છો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ હવે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.4. જો રકમ છે હું રીડ કરું છું. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે એ આપણે કહેવાનું છે. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી કેટલો પ્રવાહ વહી રહ્યો છે? 90 એમ્પિયર પ્રવાહ છે એ વહી રહ્યો છે. તો સ્વાભાવિક વાત છે, માથા ઉપરથી પસાર થતો વીજળીનો તાર કંઈક આવી રીતે હશે. તો એમાંથી કેટલો પ્રવાહ વહી રહ્યો છે? 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ. જો આ પૂર્વ આવે, આ પશ્ચિમ આવે, તો પ્રવાહ જે 90 એમ્પિયર વહી રહ્યો છે એ આ રીતે છે, આ દિશામાં. ઓકે, તો આ તારથી નીચે તરફ, આ તારથી નીચે તરફનું આ કોઈ બિંદુ, આ અંતર છે y બરાબર 1.5 મીટર. ઓકે, તો આ અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. તો ચુંબકીય ક્ષેત્ર ફરી પાછું તારમાં કોઈ ઉલ્લેખ આપેલો નથી, તો ચુંબકીય ક્ષેત્ર μ0I/2πy. તો આ શું થઈ જાય? 4π × 10⁻⁷ ઇન્ટુ પ્રવાહ. પ્રવાહ કેટલો છે? તો કે 90 એમ્પિયર ના છેદમાં 2π ઇન્ટુ y કેટલા છે? 1.5. જો સાદુરૂપ આપો તો લસા કેટલો આવશે? 2 આવશે. 1.5 × 19 કરો ને એટલે કેટલાય ભાગ ચાલશે? તો કે આ ચાલશે 18×5 = 90.
10 60 ભાગ ચાલશે. કેટલાય ચાલશે? 60. 60 ગુણ્યા 2 120 ગુણ્યા 10⁻7 બરાબર 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. ઓકે, હવે જુઓ આમાં પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો આ પ્રવાહ છે આ રીતે જાય છે. તમારે નીચેનું બિંદુ છે તો આ ચુંબકીય ક્ષેત્ર છે લંબ રૂપે મારા તરફ બહાર આવતી દિશામાં છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આ રીતે છે, લંબ રૂપે બહાર તરફ આવે છે. તો જો અંદર તરફ જતો ભાગ છે 2D માં જોઈએ તો અંદર તરફ જતો ભાગ છે ઉત્તર લઈએ તો આ કઈ દિશામાં આવશે? દક્ષિણ દિશામાં આવશે, અથવા તો આને કહી શકીએ નીચેની બાજુ લંબ તરફ બહાર આવતી દિશામાં. ઓકે, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર V અને એનો આન્સર. બસ આટલું સરળ છે. ચુંબકીય ક્ષેત્રના દાખલાઓ છે એકદમ સરળ છે, પણ વ્યવસ્થિત છે, તમારે આને તૈયાર કરવા પડશે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. જો એક એક્સ્ટ્રા દાખલો છે આપણે પ્રેક્ટિસ માટે લઈએ. રકમ કંઈક આ પ્રમાણે છે કે આકૃતિમાં તાર 1 અને 2 માંથી પ્રવાહ વહી રહ્યો છે. આ 1 છે અને આ 2 છે. ઓકે, 1 માંથી 20 એમ્પિયર જેટલો પ્રવાહ છે એ સમઘડી ઉપર તરફ જાય છે. કેટલો પ્રવાહ? 20 એમ્પિયર પ્રવાહ છે એ સમઘડી ઉપર તરફ જાય છે, અને બીજા તારમાંથી 30 એમ્પિયર પ્રવાહ છે સમઘડી નીચે તરફ આવે છે. સોરી, સમઘડી નહીં પણ નીચે તરફ આવે છે. આ તાર 1 છે, આ તાર 2 છે. આ તારની કુલ લંબાઈ 20 સેન્ટીમીટર છે. કેટલી છે? 20 સેન્ટીમીટર. તો આ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર અને આ પણ 10 સેન્ટીમીટર. આ બિંદુ છે એક્ઝેક્ટ નજીકનું જ બિંદુ છે, પણ અહીંયા તો મેં મારે દર્શાવવા માટે થોડાક દૂર લીધેલા છે. ઓકે, આ એકદમ કેવા છે? પાસેના બિંદુઓ છે. તો આપણને કીધા હોય, ધારો કે આ બિંદુ છે P છે, આ બિંદુ Q છે અને આ બિંદુ છે R. તો આ અલગ અલગ 3 બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા છે એ મેળવવાની છે. ઓકે, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જો એક જ તાર હોય તો તેના કારણે PQR બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સરળતાથી મેળવી શકીએ, પણ આ 2 તાર છે. તો આ 2 તારના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવવું? તો જો પહેલા તારના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, એની દિશા છે જાણી લેવાની. તેવી રીતે આ બીજો તાર છે, બીજા તારના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ મેળવી લેવાનું અને દિશા જાણી લેવાની. પછી કોઈ પણ એક બાજુની દિશા છે અને તમે પ્લસ લઈ અને બીજાને છે તમારે માઇનસ લઈ અને બેવના સદિશ સરવાળા બાદબાકી છે એ કરવા પડે. ઓકે, તો જુઓ પ્રથમ તારના કારણે પ્રવાહ ઉપર તરફ જાય છે. તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? બહાર તરફ આવશે, આ બિંદુ પાસે. તેવી રીતે બીજા તારના કારણે, તો બીજા તારના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં. ઓકે, તો આના માટે આપણે શું કહી શકીએ? જોજો, કોના માટે લઈએ? તો કે તાર 1 માટે પહેલા ધારી લઈએ કે તાર 1 માટે ચુંબકીય ક્ષેત્ર B1, ત્યારે પ્રવાહ કેટલો હશે? I1 હશે. અને તાર 2 માટે ચુંબકીય ક્ષેત્ર એ આપણે B2 લઈએ છીએ. ઓકે, ત્યારે પ્રવાહ છે I2 હશે. ઓકે, આ બે વસ્તુઓ છે કે પ્રવાહ I1 હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B1 અને પ્રવાહ I2 હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B2. ઓકે, બંનેની ઉલ્લેખ છે આપણે કરી દીધો. હવે છે આપણે આગળ વધીએ તો કે B1 બરાબર બિંદુ P પાસે B1 બરાબર શું આવશે? અનંત લંબાઈનો તાર થઈ જશે μ0I/2πy અનુસાર. કેટલું થશે? તો કે 4π × 10⁻⁷ મલ્ટીપ્લાય I માટે આપણે અહીંયા I1 વર્ડ વાપરવો પડશે, કેમ કે પ્રથમ પ્રવાહ છે I1 છે, કેટલો છે? 20 એમ્પિયર ના છેદમાં 2πy. આ અંતર જો પહેલા તારથી P બિંદુ પાસેનું જે અંતર છે કેટલું છે?
તો કે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. ઓકે, તેવી રીતે B2 બરાબર શું આવશે? μ0I2 upon 2 પાઈ y2 થઈ જશે. ઓકે, તો આ કેટલું થશે? 4 પાઈ મલ્ટીપ્લાય 10⁻⁻7 પ્રવાહ I2 બરાબર 30 અને છેદમાં 2 પાઈ લંબ અંતર પણ કેટલું થઈ જશે? જો આ કુલ અંતર કેટલું? તો કે આ 10 વત્તા 10 20 વત્તા 10 30. આ બિંદુથી P બિંદુનું અંતર કેટલું થઈ જશે? 30 થઈ જશે. ઓકે, તો P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર PB બરાબર કેટલું થશે? તો કે જે આ પહેલા તારને કારણે બહાર આવે છે તો એને આપણે પ્લસ લઈએ તો શું થઈ જશે? μ0I1 upon 2 પાઈ y1. ઓકે, માઇનસ μ0I2 upon 2 પાઈ y2. આ બેવની બાદબાકી છે, હું અહીંયા કેરી ફોરવર્ડ કરું છું. તો ચુંબકીય ક્ષેત્ર P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર μ0I upon 2 પાઈ છે એ કોમન નીકળી જશે. તો આવું થશે I1 upon y1 માઇનસ I2 upon y2. ઓકે, μ0 ની કિંમત 4 પાઈ મલ્ટીપ્લાય 10⁻⁻7 upon 2 પાઈ I1. પ્રવાહ કેટલો છે? 20. લંબ અંતર તો કે 0.1 માઇનસ 30/0.3. ઓકે, તો આ 20/0.1 એટલે 200 માઇનસ 30/0.3 એટલે 100 એટલે 100 આવશે. અને આનું સાદુરૂપ આપો તો આ કેટલું આવી જશે? 2 આવશે. તો આવું થઈ જશે 2 ગુણ્યા 10⁻⁷ અને આ 100 એટલે 10⁻2 એટલે 2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. ક્યાં આવતું? તો કે બહાર તરફની દિશામાં. ઓકે, તો આ પહેલો આન્સર છે આપણને મળી ગયો. P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? તો કે 2 ગુણ્યા 10⁻5 ટેસ્લા બહાર તરફ આવતી દિશામાં. તેવી રીતે નેક્સ્ટ લઈએ Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો બિંદુ Q પાસે જોજો, હવે ધ્યાન આપજો. Q બિંદુ પાસે તો પ્રથમ તારના કારણે Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં. બીજા તારના કારણે પ્રવાહ નીચે તરફ છે. આંગળીઓ એ દિશામાં ખુલાવી અને આને આમ રાખી તો આંગળીઓ જે આ કર્વ છે ક્યાં જાય છે? અંદર તરફ જાય છે. તો પહેલા અને બીજા બંને તારના કારણે જે આ Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે ક્યાં જાય છે? અંદર તરફ જ જાય છે. તો Q બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર BQ બરાબર μ0I1 upon 2 પાઈ y1 પ્લસ μ0I2 upon 2 પાઈ y2. ઓકે, ડાયરેક્ટ જ છે, આપણે લખી નાખીએ. તો આપણે આમાં લખી શકશું μ0 upon 2 પાઈ કોમન નીકળી જશે. I1 upon y1 પ્લસ I2 upon y2. ઓકે, ચાલો સાદુરૂપ આપીએ આપણે આમને પણ. કેટલું થઈ જશે? 4 પાઈ મલ્ટીપ્લાય 10⁻⁷ upon 2 પાઈ I1 upon y1. I1 કેટલા છે? 20 ના છેદમાં y1 એ અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર એટલે 0.1 પ્લસ I2. જોજો આ I2 છે 30 અને અંતર કેટલું આવશે? તો કે આ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. ઓકે, તો આ કેટલા થઈ ગયા? 200 થઈ જશે. સાદુરૂપ આપશું ત્યારે આ 300 થઈ જશે. 200 પ્લસ 300 એટલે 500 થઈ ગયા. ઓકે, આનો 2 વડે ભાગ ચાલશે એટલે 1000 થઈ જશે. તો આવું થશે 10⁻³ ગુણ્યા 10⁻⁷ એટલે આ આન્સર આવશે 10⁻⁴ ટેસ્લા. ઓકે, આ શું આવ્યું? Q બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને બંને તારના કારણે ક્યાં જાય છે? લંબ રૂપે અંદર તરફ. ઓકે, તો આ આપણને મળી ગયું Q બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, હવે નેક્સ્ટ હવે શું છે? તો કે હવે માત્ર R બિંદુ પાસે છે આપણે બાકી રહ્યું. તો જો હવે આ રીતે ડાયરેક્ટ સૂત્ર લખું છું. R બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર BR બરાબર. ચાલો પેલા જે નજીક વાળું છે એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર આવે છે એની દિશા છે પ્રવાહ નીચે તરફ.
પ્રવાહ નીચે તરફ, બિંદુ છે આ રીતે બહાર તરફ આવતી દિશામાં આવશે, આ અંગૂઠો છે પ્રવાહની દિશામાં, તો આંગળીઓ છે એ ક્યાં આવી ગઈ? લંબ તરફ, બહાર તરફ, તમારી બાજુની દિશામાં. ઓકે, તો બી આર ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? μ0 I2 upon 2π/2, એને પ્લસ લેવાના. અને પ્રથમ તારના કારણે આર બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું? અંદર તરફ જતી દિશામાં આવ્યું, એટલે એનું માઇનસ લઉં છું. તો μ0 I1 upon 2π/1, તો μ0 upon 2π છે એને આપણે કોમન લઈ લઈએ, તો આવું થશે I2 upon y2 minus I1 upon y1. ઓકે, ચાલો, તો આ શું થઈ જશે? આનું સાદરૂપ થઈ જશે 2 × 10⁻⁻⁷, કેમ કે 4π અને 2π વાળા ભાગ ચાલશે, 2 × 10⁻⁷. ઓકે, I2 કેટલા છે? 30. પણ લંબ અંતર જો, હવે આ અંતર, આ I2 થી R નું અંતર કેટલું છે? માત્ર 10 સેન્ટીમીટર, એટલે 0.1 માઇનસ I1 છે 20. હવે 20 નું અહીંથી અંતર, આ 20 નું R નું અંતર કેટલું થઈ જશે? 0.3. ઓકે, આનું તમે સાદરૂપ આપશો ને, તો સાદરૂપ આપતા આન્સર આવશે 4.5 × 10⁻⁵ ટેસ્લા. ક્યાં? તો કે બહાર તરફ. ઓકે, આ આવી ગયું આર બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. છે એકદમ સરળ ચુંબકીય ક્ષેત્ર, પણ ખાસ વસ્તુ એ છે કે એના સૂત્રો છે તમને યાદ હોવા જોઈએ, બાકી બિલકુલ સરળતાથી તમે આના દાખલાઓ છે ઉકેલી શકશો. ઓકે, તો આ રીતે કોઈ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કહીએ તો પણ આપણે સરળતાથી મેળવી શકીએ. ચાલો અમને નોટ ડાઉન કરો, પછી છે આગળ વધીએ. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે એક્સ્ટ્રા એક્ઝામ્પલ, કે આકૃતિમાં દર્શાવેલ બે તાર P અને Q માં અનુક્રમે I1 બરાબર, પહેલામાં પ્રવાહ I1 બરાબર 5 એમ્પિયર અને બીજામાં પ્રવાહ I2 બરાબર 2 એમ્પિયર છે પરસ્પર વિરુદ્ધ દિશામાં વહી રહ્યો છે. PQ રેખા પર કયા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે 0 થશે? જોજો, આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. કેમ? આવો પ્રશ્ન છે, આપણે પહેલી વાર એક તો સોલ્વ કરીએ છીએ. તો જો આકૃતિ છે હું અહીંયા દોરું છું કે અહીંથી આ રીતના આ બે ભાગો છે. એકમાં I1 બરાબર કેટલો પ્રવાહ છે? 5 એમ્પિયર, જ્યારે બીજામાં I2 બરાબર 2 એમ્પિયર પ્રવાહ છે વહી રહ્યો છે. ઓકે, હવે જુઓ, જો પ્રવાહ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતો હોય ને, પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતો હોય તો એની વચ્ચે આ બે રેખા છે, આને હું કહું આ બિંદુ છે P અને આ છે Q, તો P અને Q ને જોડતી રેખાના મધ્ય બિંદુ પર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે 0 થવું જોઈએ. ઓકે, તો આ જે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો, આનો મતલબ શું થયો? કે પ્રવાહ છે લંબ રૂપે અંદર તરફ જાય છે, અને આનો મતલબ શું થયો? ડોટનો પ્રવાહ છે લંબ રૂપે બહાર તરફ આવે છે. તો આ કેસમાં શું થશે? તો કે આ રેખાની જોડતી રેખાના કોઈ પણ મધ્ય બિંદુ પાસે ક્યાંય તમને ચુંબકીય ક્ષેત્ર છે 0 મળશે નહીં. કેમ? જો આ પ્રશ્ન આ ઉપર તરફ હતું, આ નીચે તરફ હતું, તો Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવી ગયું? અંદર તરફ. આવું થતું હોત, ક્યાંક એકવાર પ્લસ આવતું હોત, એકવાર માઇનસ આવતું હોત, તો ક્યાંક 0 આવવાની સંભાવના હતી, પણ હવે નથી. ઓકે, તો આના માટે હવે શું કરવું? આવું કોઈ પણ વસ્તુ આપણે ભણેલા નથી, તો આના માટે આપણને સીધું જ યાદ આવે વિદ્યુત ક્ષેત્ર. બે વિદ્યુત ભારો આપણે યાદ કરો, આ Q1 વિદ્યુત ભાર છે, આ Q2 વિદ્યુત ભાર છે. Q1 અને Q2 જોડતી રેખાના કોઈ મધ્ય બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર છે 0 લેવું હતું. તો આના માટે શું કરતા હતા? તો કે કયો વિદ્યુત ભાર છે મૂલ્ય મોટું છે, જે વિદ્યુત ભાર મોટું છે, ધારો કે આ Q1 ગ્રેટર દેન Q2 છે, Q1 નું મૂલ્ય છે વધારે છે Q2 કરતા, તો Q1 થી દૂર અને નાના વિદ્યુત ભારના મૂલ્યની નજીક કોઈ બિંદુ છે આપણને મળતું, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે 0 થતું. યાદ આવે છે? મોટા વિદ્યુત ભારથી દૂર અને નાના વિદ્યુત ભારની નજીક, બેવને જોડતી રેખા પર જ હતું. આવો સેમ કોન્સેપ્ટ છે તમારે અહીંયા પણ છે એ યુઝ કરવાનો છે. ઓકે, તો જો કઈ રીતે, પહેલા છે હું આને ઇરેઝ કરી દઉં છું. તો આપણે એવી છે ધારણા લઈએ કે આ જે બંને વિદ્યુત ભારો છે, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર ધારો કે અહીંથી
આ રીતે કોઈ બિંદુ R એવું મળે છે x અંતરે કે જ્યાં છે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે શૂન્ય થાય છે. ઓકે, તો આ જે અંતર આપેલું છે આપણને કેટલું આપેલું છે? આ અંતર આપેલું છે આપણને 6 સેન્ટીમીટર. P અને Q વચ્ચેનું અંતર છે કેટલું છે? 6 સેન્ટીમીટર છે આપણને આપેલું છે. તો આપણે ધારણા લઈએ, ધારો કે I2 પ્રવાહથી પ્રવાહની નજીક બંને બિંદુ PQ ને જોડતી રેખા પર Q થી x અંતરે આવેલા બિંદુ R પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે. ક્યાં? તો કે Q થી x અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય છે? શૂન્ય થાય છે. તો આના માટે આપણે શું કહી શકીએ? તો કે B1 બરાબર B2. જ્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું હોય તો બેના મૂલ્ય કેવા હશે? એક સરખા હશે. તો આમ કહી શકીએ μ0I1/2πy1 બરાબર μ0I2/2πy2. ઓકે, μ0/2π કેન્સલ આઉટ થઈ ગયા. તો અહીંયા શું વધ્યું? I1/y1 આવું વધ્યું. I1/y1 is equal to I2/y2. ઓકે, તો આની કિંમત છે મૂકી દો. ચાલો, I1 કેટલું છે? 5 ના છેદમાં y1. તો y1 એટલે આ કુલ અંતર થશે 6 + x બરાબર I2/y2. y2 બરાબર કેટલા છે? x છે. આનો ક્રોસ ગુણાકાર કરો. 5x બરાબર 6 × 2 12 + 2x, તેથી 3x બરાબર 12, તેથી x બરાબર 4 સેન્ટીમીટર. કેટલું આવ્યું આન્સર? 4 સેન્ટીમીટર. તો આમ કહી શકીએ કે PQ ને જોડતી રેખા પર Q થી Q ની નજીક 4 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે. ઓકે, આ થઈ ગયો તમારો આન્સર. ક્યાં? તો કે બંને વિદ્યુતભારોની જોડતી રેખા પર આ જે Q બિંદુ છે ત્યાંથી 4 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? શૂન્ય મળે છે. ઓકે, ચાલો તો વ્યવસ્થિત છે નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે O બિંદુ પાસે, આ બિંદુ છે O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો. આ દરેક બાજુ છે ને, આ દરેક બાજુની લંબાઈ છે 2a આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 2a. તો આ a થશે અને આ અંતર પણ a જ છે. ઓકે, બીજું કે આ જે તાર છે ને એમાંથી સમઘડી દિશામાં આ રીતે, માફ કરજો, વિષમઘડી દિશામાં પ્રવાહ છે વહી રહ્યો છે. કેવી દિશામાં? વિષમઘડી દિશામાં. આ રીતે આ પ્રવાહ છે અહીંથી વહી રહ્યો છે અને તમને કીધું એક O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે મેળવો. ઓકે, તો જુઓ, આ એક છે ને ફાઇનાઇટ લંબાઈનો તાર થઈ ગયો. 2a લંબાઈ એટલે છે ને જાણીતી લંબાઈ. આને તમે ઇન્ફાઇનાઇટ લઈ શકો નહીં. ઓકે, તો આ એક જ્ઞાત એટલે કે નિશ્ચિત લંબાઈનો તાર થઈ ગયો. નિશ્ચિત લંબાઈના તારના કારણે a જેટલા લંબ અંતરે આવેલા O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. તો એના માટે આપણે આગળ કાલે એક થિયરી ભણી ગયા હતા કે નિશ્ચિત લંબાઈના તારથી જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એના ખૂણા જો તમારી પાસે હોય θ1 અને θ2, તો તમે સરળતાથી મેળવી શકો. તો આ θ1 નીચે તરફનો ખૂણો છે θ1. જો આ બાજુ a છે, આ બાજુ પણ a છે, તો સ્વાભાવિક છે કે આ ખૂણો છે કેટલાનો આવશે? 45 ડિગ્રીનો.
તેવી રીતે આ ઉપરનો ખૂણો છે એ પણ કેટલો આવશે 45 ડિગ્રીનો જ આવશે. તો આપણે એમ કહી શકીએ આને નામ આપી દઈએ A B C D. ઓકે, હવે આના માટે તમે એવી રીતે લખી શકો તો કે AB તારના લીધે તેનાથી A જેટલા લંબ અંતરે આવેલા બિંદુ O પાસે ચુંબકીય ક્ષેત્ર શું આવશે? તો કે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? B બરાબર આવું આવશે μ0I/4πy અથવા તો A અંતર કેટલું છે A sin θ1 પ્લસ sin θ2. ઓકે, ચાલો સાદુરૂપ આપો. μ0 એટલે 4π × 10⁻⁻⁷ ઇન્ટુ પ્રવાહ કેટલો છે? તો કે I છે. ઓકે, પણ જો આપણને અહીંયા કોઈ વેલ્યુ નથી આપી, તો વેલ્યુ નથી આપી તો એના માટે આપણે શું કરી શકીએ? જોજો, ધ્યાન આપજો. જો કિંમત જ નથી આપી તો આમને એઝ ઇટ ઇઝ રહેવા દો. એઝ ઇટ ઇઝ એટલે કે જેવું છે એવું છે આપણે એને રહેવા દઈએ. તો આવું થઈ જશે μ0 ની કિંમત છે તમારે મૂકવી હોય તો મૂકી દો. ચાલો, શું થશે જોજો, આવું થશે 4π × 10⁻⁷ ઇન્ટુ I ના છેદમાં 4π × A sin 45 પ્લસ sin 45 એટલે આ બે વખત sin 45 થઈ ગયું. 4π છે કેન્સલ આઉટ થઈ જશે. તો આવું થશે sin 45 એટલે 2 × 1/√2 તો √2 થઈ જશે. તો આ કેટલું થશે? √2I/A × 10⁻⁷ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર આવ્યું. હવે આ તાર છે અને આ તારથી આ બિંદુ છે આ રીતે છે આ દિશામાં, તો આને આમ વાળો તો લંબ તરફ બહાર તરફ આ ક્યાં આવશે? બહાર તરફ આવશે. હવે જે બીજો ભાગ છે નીચેનો BC, તો BC માટે પણ ચુંબકીય ક્ષેત્ર જુઓ, આ પ્રવાહ છે આમ, આ આંગળીઓ ઉપર કરી દીધી, આને આમ વાળો તો એ લંબ તરફ ક્યાં આવી? બહાર તરફ આવી. તેવી રીતે CD માટે પ્રવાહ છે ઉપર તરફ, આંગળીઓ છે આમ ખોલી નાખવાના, આને હવે વાળો તો O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર લંબ તરફ બહાર આવતી દિશામાં. CD માટે પ્રવાહ આ બાજુ છે, આંગળીઓ છે આમ સીધી કરી નાખો અને હવે આને આમ વાળો તો ક્યાં આવી? લંબ તરફ અંદર તરફથી. તો દરેક માટે ચુંબકીય ક્ષેત્ર છે લંબ તરફ બહાર આવે છે. તો O બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે કે B પરિણામી બરાબર કેટલી વખત આવશે? 4 × ચુંબકીય ક્ષેત્ર B. ઓકે, તો આન્સર શું થઈ જશે? 4√2I/A × 10⁻⁷ ટેસ્લા. ક્યાં તરફ? બહાર તરફ. તો આ છે તમારો B પરિણામીનો આન્સર છે. ઓકે, આ રીતે છે મેળવી શકો. સમજાણું? B પરિણામી છે તમે આ રીતે છે મેળવી શકો છો. સિમ્પલ જ છે. એક માટે લઈ લેવાનું, જો વિરુદ્ધ દિશા આવે છે તો તમારે એને છે પ્લસ માઇનસ એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત કરીને યાદ કરવું પડે, પણ જો નથી આવતું તો તમે ડાયરેક્ટ જ એને ઉપયોગમાં લઈ શકો છો. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ખૂબ જ અગત્યનો. જે રીતે બાયો સાવર છે ઇમ્પોર્ટન્ટ હતું, તેવી રીતે આ જે નેક્સ્ટ ટોપિક છે એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તો પહેલા તો છે આમને વ્યવસ્થિત છે સમજી લઈએ અને પછી છે આગળ વધીએ. તો જો વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર છે આપણે મેળવવાનું છે. ઓકે, એ જુઓ તો આ જે રિંગ છે, રિંગના કારણે તો દરેક કેસમાં છે અલગ અલગ હોય છે. નોર્મલી છે આપણે જે જનરલ કેસ આવે છે એની છે ચર્ચા કરીએ. ઓકે, તો આ જે ત્રિજ્યા છે ને સામાન્ય રીતે ઘણા R પણ લે છે અને ઘણા A પણ લે છે. તો R ત્રિજ્યા, આ જે અંતર આપેલું છે આ અંતર છે આપણે X લઈએ છીએ અને આ જે બિંદુ P છે આ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. ઓકે, આ બિંદુ કયું છે? P. આ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું
છે આમાંથી પ્રવાહ છે આ રીતે અહીંથી આમ આ રીતે સમઘડી દિશામાં વહી રહ્યો છે એવી આપણે ધારણા કરીએ છીએ. ઓકે, તો જુઓ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગમાંથી પ્રવાહ છે આ રીતે વહી રહ્યો છે. તો આને છે તમે 2D એટલે કે આ બેનોની બંગડી હોય એવા પ્રકારનું છે. અહીંથી આ રીતે આ સમતલમાં મૂકેલું છે અને આને આ જે આ સમતલ છે એને લંબ અક્ષ પરનું કોઈ બિંદુ છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. ઓકે, તો એના માટે આપણે શું કરીએ તો કે અહીંયા એક નાનકડો એવો છે ને સૂક્ષ્મ ખંડ છે આપણે ધ્યાનમાં લઈએ. શું લઈએ? સૂક્ષ્મ ખંડ. આમાંથી I જેટલો પ્રવાહ છે વહી રહ્યો છે અને આ dl છે ધ્યાનમાં લીધો તો આ ભાગ છે શું બની જશે? IDL પ્રવાહખંડ બની જશે. ઓકે, IDL શું બની જશે? પ્રવાહખંડ બની જશે. હવે IDL જો પ્રવાહખંડ આપણે જાણતા હોઈએ તો બાયો સાવરનો નિયમ છે આપણને યાદ આવે. ઓકે, તો બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. એના માટે તમે આ P અને R વચ્ચે સંબંધ દર્શાવતું એટલે કે અંતર છે તમે જાણતા હોવા જોઈએ. કોની વચ્ચે? P અને IDL અને R વચ્ચે. ઓકે, તો જુઓ બાયો સાવરના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? તો કે ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0/4π IDL sin θ upon r². ઓકે, આને કયો તમે સમીકરણ નંબર 1. અહીંયા થીટાના બદલે હું છે અહીંયા phi વાપરું છું. કેમ કે આ જે ખૂણો છે એને હું phi તરીકે છે કન્સિડર કરું છું. હવે તમારે શું લેવાનું છે? IDL અને R વચ્ચેનો ખૂણો. ઓકે, તો જો IDL અને R વચ્ચેનો જે આ ખૂણો છે ને આ ખૂણો કેટલો આવે? 90 ડિગ્રી આવે. તમને ખબર હોય તો કે વર્તુળાકાર રિંગ છે એના કોઈ પણ બિંદુ પાસે તમે સ્પર્શક દોરો ને તો આ સ્પર્શક છે એ 90 ડિગ્રીનો બને. કેટલાનો બને? 90 ડિગ્રીનો બને. ઓકે, આ સ્પર્શક છે મારી પાસે કોઈ વસ્તુ નથી. આ રીતે કોઈ વર્તુળાકાર રિંગ છે અને રિંગના કેન્દ્ર પર આમ મૂકો ને તો આ બે ખૂણા છે કેટલાના બની જાય? 90 ડિગ્રીના બને. કેટલાના બને? 90 ડિગ્રીના. ઓકે, તો અહીં IDL લંબ R હોવાથી θ is equal to 90 ડિગ્રી. ઓકે, અહીંયા આપણે જે આ μ0/4π IDL into R છે એ વાપરવાનું છે. ઓકે, આ θ અને θ કેટલો મળી ગયો? 90 ડિગ્રી મળ્યો. ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થઈ જશે? dB બરાબર μ0/4π IDL upon r². આને કયો સમીકરણ નંબર 1. હવે જુઓ આ જે ચુંબકીય ક્ષેત્ર આવશે એ બેવ સદિશ રાશિ છે. IDL અને R બેવ સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર છે આ બેવના સમતલને લંબ રૂપે એટલે આ દિશામાં આવશે. ઓકે, આ દિશામાં શું હશે? ચુંબકીય ક્ષેત્ર B. જો અહીંયા તમે આ સમક્ષિતિજ એક રેખા દોરો આ રીતે સમક્ષિતિજ રેખા દોરો તો આ ખૂણો જો 5 હોય તો આ ખૂણો કેટલો થઈ જશે? આ જે કેટલો ખૂણો આવે છે 90 - 5 થશે. જો આ 90 - 5 તો આ ખૂણો કેટલો થઈ જવાનો છે? ફરી પાછો 5 થશે. તો આ ચુંબકીય ક્ષેત્ર B છે. આ ચુંબકીય ક્ષેત્ર B ના છે બે ઘટકો પડશે. ઓકે, આ શું આવશે? B cos 5 અને આ ઘટક આવશે B sin 5. ઓકે, આ રીતે ચુંબકીય ક્ષેત્રના બે ઘટક પડ્યા. તેવી રીતે બીજી એક પ્રવાહ રિંગ છે અહીંયા ધારો અને ફરી પાછું આ બેવને છે તમે જોડી દો. આ અંતર પણ કેવું રહેવાનું છે? એક સરખું જ રહેવાનું છે કેમ કે R અને X બદલાવાના નથી. આ કેપિટલ R અને X બદલાવાના નથી તો આ અંતર પણ કેવું રહેવાનું છે? R X સમાન જ રહેશે. ફરી પાછું એના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર B છે આ રીતે આવશે. આ ખૂણો પણ કેટલાનો થશે? 5 નો થશે. અંતર એક સરખા છે તો આ પણ ચુંબકીય ક્ષેત્ર શું આવશે? B cos 5 અને આ બાજુનું B sin 5. ઓકે, તો આ જે ચુંબકીય ક્ષેત્રના B cos 5 ઘટકો છે એકબીજાને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. તો આના માટે આપણે એમ લખી શકીએ કે રિંગના વ્યાસાંત બિંદુઓના લીધે રિંગની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર
એકબીજાની અસરને નાબૂદ કરશે. આમાં આપણે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રના y ઘટકો લઈ લઈએ. ચુંબકીય ક્ષેત્રના b cos phi ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરશે. ઓકે, તેથી P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર માત્ર b sin phi ઘટકના લીધે જ મળશે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર છે માત્ર કયા ઘટકને કારણે મળશે? b sin phi ઘટકના કારણે મળશે. તો ચુંબકીય ક્ષેત્ર db કેટલું થઈ જશે? db બરાબર b sin phi. ઓકે, આટલું છે db મળશે. db છે db sin phi જેટલું મળશે. અને હવે તમારે આને શું કરવું પડે? તો આ સમગ્ર રિંગ છે, રિંગના પરિઘ પર એનું સંકલન લેવું પડે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર સંકલન dB ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી 2 પાઈ ત્રિજ્યા r હોવાથી 2 પાઈ r બરાબર સંકલન 0 થી 2 પાઈ r dB sin phi. ઓકે, આ રીતનું છે તમને મળશે. હવે dB ની કિંમત છે સમીકરણ 1 થી જાણો છો. sin phi તમારે મેળવવું પડે. તો તમે એમ કહી શકો કે આકૃતિની ભૂમિતિ પરથી sin phi બરાબર sin phi એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, કેપિટલ R ના છેદમાં સ્મોલ r. ઓકે, આટલી માહિતી તમારી પાસે છે. તો આને આપણે નેક્સ્ટ પેજ ઉપર આપણે છે કન્ટિન્યુ કરીએ છીએ, આગળ જઈએ છીએ. ઓકે, પહેલા આટલી વસ્તુ છે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો જુઓ, આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર B નું ઇક્વેશન હતું. B બરાબર 0 થી એના પરિઘ પરનું સંકલન 2 પાઈ r બરાબર dB sin phi આવું છે. તો dB બરાબર આપણે શું લખી શકીએ? 0 થી 2 પાઈ. dB ની કિંમત આપણી પાસે હતી μ0 upon 4 પાઈ I dl upon r સ્ક્વેર. અને આ sin phi બરાબર આવ્યું કેપિટલ R ના છેદમાં સ્મોલ r. જો આપણી પાસે છે કેપિટલ R ના છેદમાં સ્મોલ r, કેપિટલ R ના છેદમાં સ્મોલ r. ઓકે, તો આ સૂત્ર શું બની ગયું? જો B બરાબર સંકલન 0 થી 2 પાઈ μ0 upon 4 પાઈ I dl R ના છેદમાં r ક્યુબ. ઓકે, તો હવે તમારે r છે, r ની કિંમત જાણવી પડે. ઓકે, તો r ની છે જ્ઞાત કિંમત છે આપણે મૂકી દઈએ. તો r છે જે અક્ષ છે, જે આ વર્તુળાકાર રિંગ છે એની ત્રિજ્યા છે, એટલે એ પણ બદલાવાની નથી. તો સ્મોલ r છે, સ્મોલ r ને તમારે રિપ્લેસ કરવો પડે, કેમ કે લંબ અંતર કેટલું છે આપણે જાણતા નથી. તો જે વર્તુળાકાર રિંગ છે એની જે આ અક્ષ છે એની ત્રિજ્યા આપણને કેપિટલ R છે, આ લંબ અંતર છે એ કેટલું છે? x છે. ઓકે, તો આ કર્ણ છે, કર્ણ બરાબર શું થશે? ફરી પાછું જો આકૃતિની ભૂમિતિ પરથી આકૃતિ, આ r છે, આ x છે, તો કર્ણ બરાબર શું થઈ જશે? તો કે કર્ણ બરાબર થશે આકૃતિની ભૂમિતિ પરથી આવું થશે r સ્ક્વેર બરાબર કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. ઓકે, આનો વર્ગમૂળ કાઢો તો r બરાબર શું થઈ જશે? r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 1/2 થશે. અને એનો તમારે ક્યુબ કરવો છે, તો r ક્યુબ બરાબર શું થઈ જશે? r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2. ઓકે, આ r ની કિંમત છે તમારે અહીંયા છે મૂકી દેવાની છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર શું થશે? B બરાબર સંકલન 0 થી 2 પાઈ r આવશે. ને મેં કેમ 2 પાઈ લખેલું છે? 2 પાઈ r. ચાલો હવે શું થશે? તો કે μ0 upon 4 પાઈ I dl r ના છેદમાં r ક્યુબ. અને r ક્યુબ ને બદલે તમે શું લખી શકો?
આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 આમાંથી જે અચળ છે, અચળ રહેવાનું છે, બદલાવાનું નથી, એને બહાર કાઢી લો. તો જો આર અને એક્સ બંને અચળ છે, અચળ રહેવાના છે, અચળ છે એટલે તમે બહાર કાઢી લો. તો આવું થઈ જશે સંકલન 0 થી 2 પાઈ આર. સોરી, માફ કરજો, બહાર કાઢવા છે એટલે હું પહેલેથી જ એમને બહાર કાઢેલા લખું છું. ઓકે, તો જો બહાર કાઢી લઈએ તો આટલું બહાર નીકળશે, મ્યુ 0 આઈ આર ના છેદમાં 4 પાઈ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. સંકલનમાં શું આવશે? તો કે સંકલનમાં માત્ર ડીએલ આવશે, 0 થી 2 પાઈ આર સુધીનું. ઓકે, જો આ માત્ર કેટલું આવ્યું? ડીએલ જ આવ્યું. તો ચુંબકીય ક્ષેત્ર ડીએલ નું જે સંકલન છે આ વર્તુળનો પરિધ, અને વર્તુળનો પરિધ આર હોવાથી 2 પાઈ આર. તો ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું, મ્યુ 0 આઈ આર ના છેદમાં 4 પાઈ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઇન્ટુ જે પરિધ છે એનું સંકલન આવશે 2 પાઈ આર. ઓકે, તો આમ આ કેટલા આવ્યા? 2 આવ્યા. તો આ શું થઈ જશે? તો કે મ્યુ 0 આઈ આર સ્ક્વેર ના છેદમાં 2 ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 આટલું ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય છે આપણને મળી ગયું. ઓકે, તો આ જે છે આપણો આન્સર થઈ ગયો. ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. હવે આમની દિશા છે આપણે આપવાની. તો જો આ વર્તુળાકાર રિંગ છે, તો વર્તુળાકાર રિંગમાં આ પ્રવાહ છે નીચે તરફ ગયો, ત્યાંથી આ રીતે ઉપર તરફ આવ્યો. તો નીચે તરફ આમથી છે, અહીંથી આમ ધારો કે આ ઉપર તરફ જાય છે. ઓકે, આ પ્રવાહ છે ક્યાં જાય છે? અહીંથી આમ છે ઉપર તરફ જાય છે. હવે આપણે બિંદુ કયું લેવાનું છે? આ બાજુનું લેવાનું છે. તો આ બાજુના બિંદુ માટે આપણે આ રીતે લખી શકીએ. જોજો, આ જમણા હાથ જ વાપરવાનો છે, આ નીચે તરફ. તો આપણે આમ ફેરવી નાખીએ, આ જે છે એને ફેરવી નાખીએ. તો એ બાજુ છે એક્સ અક્ષની દિશામાં જ ક્યાં આવશે? ચુંબકીય ક્ષેત્ર જે આવશે એને તમે આવી રીતે શિરોલંબ ગોઠવેલી હોય તો આને આમ રીતે કરો, તો આ બિંદુ પાસે આ બાજુ, તો એવી રીતે આને આવી રીતે કર્વ કરીને લઈ આવો. તમારે આ બાજુનું જોઈએ છે. તો આ બાજુ કેવું છે? તો કે પ્રવાહ છે ઉપર તરફ જવો જોઈએ અને નીચે તરફ. તો આ બાજુ છે ચુંબકીય ક્ષેત્ર આવશે, એટલે કે એક્સ અક્ષની દિશામાં. ક્યાં આવશે? એક્સ અક્ષની દિશામાં છે આની ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. આ તમને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. પણ એવું જરૂરી થોડું છે કે રિંગને એક જ આંટો હોય. ધારો કે રિંગ n આટાની હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું આવશે? B બરાબર મ્યુ 0 n I r સ્ક્વેર ના છેદમાં 2 r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. ઓકે, આ આપણું છે ફાઇનલ સમીકરણ આવ્યું જે આપણે યાદ રાખવાનું છે. હવે આમાં અલગ અલગ કેસીસ છે અને આ કેસ લઈ અને આપણે છે સાદુરૂપ આપીએ છીએ. ઓકે, પહેલા છે આ સૂત્ર યાદ રાખો. હવે નેક્સ્ટ કેસ લઈએ છીએ, આ સ્પેશિયલ કેસ 1. ઓકે, તો રિંગના કેન્દ્ર પર, ચાલો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર છે તમારે મેળવવું છે. તો કઈ રીતે મેળવવું? તો જો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, રિંગના કેન્દ્ર પર જે આ અંતર તમે લીધું છે x વાળું, આ અંતર x બરાબર છે કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો જ રિંગનું કેન્દ્ર આવે. ઓકે, રિંગના કેન્દ્ર પર x બરાબર 0. તો ચુંબકીય ક્ષેત્ર શું થશે? B બરાબર મ્યુ 0 n I r સ્ક્વેર ના છેદમાં 2. આ 0 થઈ ગયું તો r સ્ક્વેર અને એની 3/2 એટલે r ક્યુબ થઈ જશે. આ સ્ક્વેર અને ક્યુબ છે કેન્સલ આઉટ થઈ જશે. ચુંબકીય ક્ષેત્ર આવ્યું મ્યુ 0 ni ના છેદમાં 2r. ઓકે, હવે જોજો, હવે ખાસ સમજવા જેવી વસ્તુ છે. પેન છે ચેન્જ કરી નાખું છું. આ ચુંબકીય ક્ષેત્રનું જે આપણને સૂત્ર મળ્યું B બરાબર મ્યુ 0 n I, ઓકે, અપોન 2r. આવું છે સૂત્ર છે આપણને મળી ગયું. તો આને પણ તમારે વ્યવસ્થિત છે નોટ ડાઉન કરવાનું છે. હવે તમે આને શું કરો? તો કે ઉપર નીચે a વડે ગુણો, a વડે ભાગો. આ આપણે શું કર્યું છે? એક્સ્ટ્રા છે આપણે એને ઉમેર્યું. તો પ્રવાહ ઇન્ટુ ક્ષેત્રફળ, પ્રવાહ ઇન્ટુ ક્ષેત્રફળ એટલે ડાયપોલ મોમેન્ટ m.
શું આવે? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ઓકે, આ પ્રશ્ન છે તમને એક્ઝામમાં પૂછે તો માત્ર અહીંયા સુધી લખી અને તમે સાબિત કરીને છોડી દો, બહુ થઈ ગયું. રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો તમારો આન્સર છે આવી ગયો. તમે કોઈ પણ વસ્તુ ખોટી કરી નથી. પણ આ જે છે આપણે એડિશનલ લઈએ છીએ. શું લઈએ છીએ? એડિશનલ, વધારાનું છે આપણે લઈએ છીએ. તો આ કેટલું આવશે? તો જો I ઇન્ટુ એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, તો આવું થઈ જશે B બરાબર μ0n ઇન્ટુ m, આવું થઈ જશે અપોન 2RA, આવું થઈ જશે. ઓકે, આને 2 વડે ગુણો, 2 વડે ભાગો, તો આવું થઈ જશે μ0n અપોન 4 પાઈ 2m અપોન μ0 અપોન 4 પાઈ r અને છેદમાં a. ઓકે, તો આ પણ એક સમીકરણ છે બને કે જેની મદદથી તમે છે ચુંબકીય ક્ષેત્ર છે મેળવી શકો. μ0 ni ના છેદમાં 4 પાઈ r, 2 વડે ગુણો, 2 વડે ભાગો, તો આ કેટલું થઈ જશે? આવું થશે 4 પાઈ. તો 4 પાઈ r, સોરી માફ કરજો, 4 પાઈ નહીં આવે. કેમ નહીં આવે? તો કે માત્ર 2 જ છે. માત્ર કેટલા છે? 2, એટલે અહીંયા પાઈ નહીં આવે. 2 ગુણ્યા 2 એટલે 4r થઈ જશે. 4r અપોન 2 પાઈ 2m અપોન a. ઓકે, ચાલો તો અમને નોટ ડાઉન કરો, પછી હજુ આપણે આગળ કેસીસ છે આપણે જોવાના છે. ચાલો નોટ ડાઉન કરી દીધું. હવે નેક્સ્ટ છે આપણે જોઈએ. તો નેક્સ્ટ આપણે એવું કહી શકીએ કે આ જે કે રિંગ છે, તો એના માટે કે જો x is very 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 greater than to r હોય, તો x છે એ r કરતા છે ખૂબ જ દૂર હોય, તો x ની સરખામણીમાં r ને અવગણતા. ઓકે, તો જો પેલા જે સૂત્ર છે આપણને મળ્યું, તો એ સૂત્ર છે લખી નાખીએ. B બરાબર μ0 ni અપોન 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2 ઇન્ટુ અહીંયા r સ્ક્વેર, આવું સૂત્ર છે આપણને મળ્યું છે. ઓકે, આમાં તમે શું કરો? x ની સરખામણીમાં r ને છે અવગણતા. જો r અહીંથી અવગણી નાખો તો આ સૂત્ર શું મળશે? તો કે μ0 ni ઇન્ટુ r સ્ક્વેર ના છેદમાં 2x ક્યુબ એવું થઈ જશે. ઓકે, આને ઉપર નીચે તમે પાઈ વડે ગુણો, પાઈ વડે ભાગો. આ પણ એક પ્રકારનું સૂત્ર છે ને, આ તમને મળી ગયું. પાઈ વડે ભાગો તો પાઈ r સ્ક્વેર, પાઈ r સ્ક્વેર એટલે એ થઈ ગયું. તો ફરી પાછું આવું થઈ જશે μ0 ni a ના છેદમાં 2 પાઈ x ક્યુબ, ફરી પાછું I ઇન્ટુ એટલે ડાયપોલ મોમેન્ટ, તો μ0 n ઇન્ટુ m ના છેદમાં 2 પાઈ x ક્યુબ, ફરી પાછા ઉપર નીચે 2 વડે ગુણો, 2 વડે ભાગો. ઓકે, આવું થઈ જશે μ0 અપોન 4 પાઈ ઇન્ટુ n ઇન્ટુ 2m અપોન x ક્યુબ. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર B છે તમને મળી ગયું. ક્યાં આવ્યું? તો કે જો તમે જે ધ્યાનમાં લીધેલું અંતર છે એ રિંગના ત્રિજ્યા છે, ત્રિજ્યા કરતા ખૂબ જ મોટું હોય, એટલે કે x is very 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 greater than to r હોય, આ કેસમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવશે? μ0 અપોન 4 પાઈ n 2m અપોન x ક્યુબ. જ્યાં આ x છે એ શું છે? રિંગના કેન્દ્રથી x અક્ષ પરનું અંતર છે, n છે આટાઓની સંખ્યા છે, અને m છે એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. ઓકે, આવા પ્રશ્ન નેક્સ્ટ જે ચેપ્ટર નંબર 5 આપણે સ્ટડી આઉટ કરશું. ચેપ્ટર નંબર 5 માં ગજ્યા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અને વિષુવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું આવશે. તો ત્યાં તમને આવું કંઈક સેમ સૂત્ર છે જોવા મળશે. ઓકે, જે રીતે આપણે ડાયપોલમાં જોયું હતું ને, ડાયપોલ છે તો ડાયપોલની અક્ષ પર અને વિષુવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર છે આપણે મેળવ્યું હતું, અને આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું, અને આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવું હતું કે અક્ષ પર 2kp upon r ક્યુબ. યાદ આવે છે?
2kp/r³. k એટલે 1/4πε0 થઈ જશે. તો આ k ના બદલે આ તમે કોન્સ્ટન્ટ છે રિમૂવ કરી દો. 2p જ્યાં p છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી, આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, એટલે 2m અંતર x, અહીંયા r, અને ત્યાં તો ડાયપોલ સિંગલ જ છે એટલે ત્યાં n નહીં આવતો, ને અહીંયા આપણે n નો છે ઉલ્લેખ કરીએ છીએ. ઓકે, તો આ રીતે આ એક સૂત્ર છે આપણને મળે. અને બીજું એક સૂત્ર છે, તમે આ રીતે અહીંયા નોટ ડાઉન કરી શકો કે આ સૂત્ર છે એ પણ પૂછાય. જો ડાયપોલ મોમેન્ટ સિવાયનું જોઈએ છે તો આ પણ એક પ્રકારનું આપણું ફાઇનલ સૂત્ર છે રિંગની અક્ષ પરના બિંદુઓ માટે. ઓકે, ચલો અમને વ્યવસ્થિત નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. નેક્સ્ટ જો આમાં ત્રીજો કેસ, આગળ જગ્યા નથી તો આમાં ત્રીજો કેસ લઈએ છીએ, કેસ 3. જો x = r હોય તો, જો x = r હોય તો આ જે સમીકરણ જે આપણને દેખાય છે, સમીકરણ a, એમાં છે તમે કિંમત મૂકો તો b બરાબર શું થઈ જશે, μ0 n I r² ના છેદમાં 2 r અને r એટલે 2r² ની 3/2 આવું થઈ ગયું. ઓકે, ચાલો આનું સાદુરૂપ આપો, μ0 n I r² ના છેદમાં 2 ની 3/2 અને 2 ની 1 ઘાત, 2 ની કેટલી થઈ જશે 5/2. ઓકે, ઇન્ટુ r, r નો ક્યુબ આવું થઈ ગયું. હવે r નો ક્યુબ અને સ્ક્વેર છે કેન્સલ આઉટ થઈ જશે, તો આવું વધશે μ0 n I upon 2⁵/2 ઇન્ટુ r. ઓકે, હવે તમે આનું કંઈ ના કરી શકો, આ તમારું ફાઇનલ સૂત્ર છે મળી ગયું. ક્યારે x = r હોય ત્યારે આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે તમને મળી ગયું. ઓકે, તો આવી રીતે અલગ અલગ કેસો માટે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાના છે. જો ફરી પાછું એકવાર રિવાઇઝ કરી લઈએ, આ વર્તુળાકાર રિંગ છે અને આ રિંગના અક્ષ પર ક્યાં છે, રિંગની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. તો આના માટે આ રિંગ છે એની ત્રિજ્યા r લીધી છે, રિંગની અક્ષ પરનું અંતર છે x લીધું છે. તો આઈડિયલ ખંડ લેતા ધારો કે આ અંતર છે કેટલું આવે છે, r આવે છે. હવે r આવે તો બાયો સાવર્ટના નિયમ પરથી આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી લીધું. હવે અહીંયા જોયું તો કે આઈડિયલ અને r એકબીજાને કેવા રહેવાના છે, લંબ. તો θ 90 ડિગ્રી, θ 90 તો sin 90 ની કિંમત 1, એટલે આ સમીકરણમાંથી sin 90 છે દૂર થઈ જશે, એટલે આઈડિયલ sin * 1 r². અહીંયા છે 1 કરી નાખું, sin 90 ની કિંમત કેટલી થઈ જશે, sin 90 = 1. ઓકે, એની કિંમત છે અહીંયા મૂકી દીધી. હવે આપણને ખબર પડી કે રિંગના સામસામેના જે વ્યાસાંત બિંદુઓ છે, વ્યાસાંત બિંદુઓને કારણે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એના b cos ∅ ઘટક સમાન મૂલ્ય, દિશા પરસ્પર વિરુદ્ધ, એકબીજાની અસરને કેવી કરી દેશે, નાબૂદ કરી દેશે. તો ચુંબકીય ક્ષેત્ર છે માત્ર b sin ∅ ઘટકના કારણે જ મળશે. તો એના માટે તો કે આ ચુંબકીય ક્ષેત્ર જે પરિણામી મળશે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર, તો એનું તમે શું લઈ લો, સંકલન લઈ લો. શું લઈ લો, સંકલન. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર b બરાબર સંકલન dB * sin ∅. લિમિટ કેટલી આવશે, તો કે એના પરિઘ જેટલી, પરિઘ આવી, પછી આનું સંકલન લઈ બધાની પેલી કિંમતો છે મૂકી દીધી. sin ∅ બરાબર આ કેપિટલ R ના છેદમાં સ્મોલ r, એટલે આવું એક સૂત્ર મળી ગયું. સૂત્ર મળ્યું પછી આકૃતિની ભૂમિતિ પરથી આની ચર્ચા કરી અને આખું સૂત્ર છે આપણે સોલ્વ કર્યું. ઓકે, તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ છે તમે જોશો એટલે તમને ઓટોમેટિક છે આમનો ખ્યાલ આવી જશે. તો આશા રાખું છું કે તમને આ સૂત્ર છે એ સમજાઈ ગયું હશે. હવે આગળ વધીએ, નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે. નેક્સ્ટ ટોપિક એવો છે કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા છે આપણે મેળવવાની છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ ધારિત તારના કારણે, રિંગના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા છે તમે બે રીતે મેળવી શકો. પહેલું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. ઓકે, અથવા આને તમે જમણા હાથનો નિયમ છે એમ પણ કહી શકો. જમણા હાથનો નિયમ જુઓ તો હવે
જમણા હાથનો નિયમ છે આપણે કઈ રીતે લાગુ પાડવો. તો આ રીતની ધારો કે એક રિંગ છે, આ રીતની આ એક રિંગ છે અને આ રિંગમાંથી પ્રવાહ છે આ રીતે વહી રહ્યો છે. રિંગમાંથી પ્રવાહ અહીંથી આમ જાય છે અને આમ પાછળ આવે છે. તો આ રિંગમાંથી પ્રવાહ આ રીતે આવે છે તો અહીંથી તમારે શું કરવાના, હાથ છે ને એવી રીતે લઈ જવાનો કે એને તમારે આની દિશામાં વાળવાનો. રિંગની જે રીતે પ્રવાહ જાય છે એની દિશામાં વાળો આ રીતે. તો અંગૂઠો કઈ બાજુ ખુલ્યો, એ બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે આ અંગૂઠો છે ને પ્રવાહની દિશામાં અને આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે ઉલટાવી નાખ્યું, આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં તો અંગૂઠો છે કોની દિશામાં, ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ક્યારે, રિંગ હોય ત્યારે. ઓકે, તો આ કેસમાં ચુંબકીય ક્ષેત્ર છે અહીંથી આ રીતે કઈ બાજુ હશે, લંબ તરફ હશે અને પ્રવાહ છે આ રીતે સમઘડી દિશામાં વહેતો હશે. ઓકે, તો આ રીતે તમે છે મેળવી શકો છો. સમજાણું શું કરવાનું છે? ધારો કે આ રીતે હમણાં જે આપણે કેસ જે ધ્યાનમાં લીધો હતો એની છે આપણે ચર્ચા કરીએ. અહીંથી પ્રવાહ આ રીતે નીચે જતો હતો, અહીંથી પ્રવાહ છે ઉપર જતો હતો. અહીંથી આ જે પ્રવાહ છે, આ પ્રવાહ આ શું થાય છે તો કે આ રીતે આમ નીચે જાય છે અને ફરી પાછું ક્યાં આવે છે, ઉપર આવે છે. તો નીચે જાય છે અને ઉપર આવે છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે, એક્સ અક્ષની દિશામાં આવશે. ઓકે, આ રીતે અહીંથી આમ ધારો કે અંદર જાય છે અને આમ નીચે આવે છે. તો અથવા બીજો કેસ કઈ રીતે લઈ શકીએ, અહીંથી આમ નીચેથી આમ ઉપર આવતો હોય તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર આવે. ઓકે, તો આ રીતે છે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશાઓ છે આપણે મેળવી શકીએ. પછી બીજો નિયમ છે એ છે ક્લોક રૂલ્સ, એટલે કે ઘડિયાળનો જે કાંટો છે એનો નિયમ. જોજો, એ પણ ખૂબ જ અગત્યનો છે. ધારો કે આ રિંગ છે, આ જ રિંગ, એમાંથી પ્રવાહ છે અહીંથી આમ જાય છે. હવે આ રિંગને છે તમે આમ ઉપર આમ સીધી કરી દો, આ રીતે આવા સમતલમાં લઈ લીધી. ઓકે, અને અહીંથી પ્રવાહ આવી રીતે ક્યાં જાય છે, ઉપર તરફ, ને અહીંથી આમ છે નીચે આવે છે. તો આના માટે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા તમારે નક્કી કરવી છે. તો જો અહીંથી આ પ્રવાહ છે અહીંથી આમ કેમ ગયો, ઉપર તરફ. જોજો, ખાસ આકૃતિ તમે જોશો ને તાત તમે સમજી જશો, સમઘડી વિષમઘડી, આ ઉપર તરફ, આ બિંદુથી અહીંથી આમ નીચે તરફ. તો આને તમે આમ જોડી દો. આ શું લાગે છે, એન જેવું કઈ લાગે છે તમને? શું લાગે છે, એન. એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે, જો તમારી પાસે તમારી સામેની રિંગમાંથી પ્રવાહ છે એ વિષમઘડી દિશામાં વહેતો હોય, વિષમઘડી દિશામાં વહેતો હોય તો એ તમારી સામેનો ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવ તરીકે વધશે. કેવા ધ્રુવ તરીકે? ઉત્તર ધ્રુવ તરીકે. હવે જો તમારી સામેનો ધ્રુવ છે ઉત્તર ધ્રુવ તરીકે વધે, બાય ડિફોલ્ટ પાછળવાળાને પ્રવાહ છે ને એ સમઘડી દિશામાં વહેતો હોય એવું લાગે ને, એના માટે દક્ષિણ ધ્રુવ તરીકે વધે. તો એના માટે પણ જોઈ લઈએ. ફરી પાછું આવું એક ધારો કે સર્કલ છે, આમાંથી પ્રવાહ કઈ દિશામાં વહે છે, સમઘડી દિશામાં. ઓકે, આ રીતે સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ છે વહે છે. સમઘડી માટે અહીંથી તમે આમ કરી શકો, આ રીતે આવા કર્વ છે પડાઈ શકો. તો આ બેવને જોડી દો તો આ કેવો બની ગયો, એસ. એટલે કે જો સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય, સમઘડી દિશામાં, તો આ ચુંબકના કેવા ધ્રુવ તરીકે, દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. ઓકે, સાઉથ પોલ તરીકે છે આ બિહેવ કરતું હોય છે. ઓકે, તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ કે વર્તુળાકાર રિંગના કારણે તેની અક્ષ પરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના અલગ અલગ સૂત્રો છે આપણે તારવ્યા. સાથે સાથે બાયો સાવર અને અનંત લંબાઈના, સેમી અનંત અને જે નિશ્ચિત લંબાઈના તારો છે એના માટેના સૂત્ર આધારિત દાખલાઓ છે એમની પણ આપણે પ્રેક્ટિસ કરી લીધી. ઓકે, તો બધી જ વસ્તુઓ છે વ્યવસ્થિત તૈયાર કરજો. વીકેન્ડ આવે છે, એનો ભરપૂર છે તમે લાભ લેજો. ચલો, નોટ ડાઉન કરો.